નમસ્કાર. આપણે અગાઉ આંકડાશાસ્ત્રમાં આસાદિત સૂત્ર કઈ રીતે અને ક્યારે ઉપયોગમાં લેવું એ વિશેની વાત કરેલ હતી, કે જેમાં ફરી વખત આપણે એ રિપીટ કરી લઈએ કે બહુલકના આ સૂત્ર એટલે કે આસાદિત સૂત્ર કયું છે, તો કે 3m - 2x બાર. તો કે અવર્ગીકૃત માહિતીમાં દરેક અવલોકન એક જ વખત આવવું, 5 વખત 7 વખત એવી રીતના હોય, પણ એમાં એ બધી સંખ્યા છે એ એક વાર જ હોય. વર્ગીકૃત માહિતી માટે મહત્તમ આવૃત્તિ 1 કરતાં વધુ વખત આવતી હોય. વર્ગીકૃત માહિતીમાં મહત્તમ આવૃત્તિ 1 કરતાં વધુ વખત આવતી હોય. સતત આવૃત્તિ વિતરણમાં અસમાન વર્ગ લંબાઈ હોય. ચલ માટે મિશ્ર આવૃત્તિ વિતરણ હોય કે જે આંશિક અસતત હોય ને બાકીનું વિતરણ કેવું હોય, સતત. એટલે અમુકમાં વર્ગવાળું હોય દાખલો અને અડધો છે એ આપણે આગળ જે અવર્ગીકૃતની હતું એ રીતનું હોય. આવૃત્તિ વિતરણનો વક્રનો ડાબી અથવા જમણી તરફ, આપણે જે વક્ર તે દિવસે સમજાવેલા બરોબર, એમાં ડાબી અથવા જમણી બાજુનો ખૂણો છે એ એક તરફ ખૂબ જ ખેંચાયેલો હોય. હવે એની રકમ વાંચીએ તો કે એક જથ્થાબંધ વેપારી માટે તેણે મૂકેલ ઓર્ડર અને તેની પ્રાપ્તિ વચ્ચેનો સમય નીચે પ્રમાણે છે. તો આનો બહુલક શોધો, જેમાં વર્ગ છે 20 થી 25, 25 થી 30, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55. ઓર્ડરની સંખ્યા છે 2, 5, 7, 5, 6, 7 અને 3. તો અહીંયા જો 7 છે એમ 2 વખત આવેલા છે, એટલે કે જે આવૃત્તિ સૌથી 7 સિવાય મોટી કોઈ આવૃત્તિ દેખાય છે નહીં. સૌથી મોટી આવૃત્તિ કઈ, તો કે 7. તો મહત્તમ આવૃત્તિ છે એના કેટલા વર્ગો, 2 વર્ગો. આપણે અહીંયા જ હમણાં જ જોયું કે વર્ગીકૃત માહિતી માટે મહત્તમ આવૃત્તિ 1 કરતાં વધુ વખત આવતી હોય. તો મહત્તમ આવૃત્તિ 1 કરતાં વધુ વખત એટલે કે 2 વખત છે. તો ત્યારે આપણે કયા સૂત્રનો ઉપયોગ કરીએ છીએ, તો કે ત્યારે આપણે આસાદિત સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. તો જોઈએ આપણે, તો એમાં આપણે સૌથી પહેલા તો સૂત્ર આ રીતનું છે કે ભાઈ બહુલક બરાબર 3m - 2x બાર છે. તો અહીંયા આપણે મધ્યક અને મધ્યક ને મધ્યસ્થ બંને શોધવા હોય તો આપણે આ પ્રકારનું આવૃત્તિ વિતરણ છે એનું કોષ્ટક બનાવવું પડે. તો સૌથી પહેલા મધ્યક શોધવું હોય તો મધ્યક કિંમત જોઈએ 20 + 25. હવે મધ્ય કિંમતનું સૂત્ર બધાને યાદ જ હશે, એને ભાગ્યા 2 એટલે કે 22.5. 25 + 30 ભાગ્યા 2 એટલે આવશે 27.5. ત્યાર પછી 30 + 35 ભાગ્યા 2 એટલે આવશે 32.5. બીજું કે જ્યારે વર્ગ લંબાઈ, એક તો નિવારક છે ખ્યાલ છે બરોબર, અહીંયા પણ વર્ગ લંબાઈ સરખી હોય ને તો મધ્ય કિંમત 1 મેળવી પહેલા જોઈ લેવાનું વર્ગ લંબાઈ બધી સરખી છે. તો કેટલી છે વર્ગ લંબાઈ, તો કે 5. તો શું કરવાનું, તો કે મધ્ય કિંમત 1 શોધીને એમાં 5 5 શું કરતા જવાના, એડ કરતા જવાના. એટલે કે 32 માં 5 ઉમેરો 37.5, 37 માં 5 ઉમેરો 42.5, એમાં 5 ઉમેરો એટલે 47.5, 47.5 ઉમેરો એટલે 52.5. હવે અહીંયા મધ્ય કિંમતમાં જ્યારે ઉમેરવાનું વર્ગ લંબાઈ ક્યારે ઉમેરવાની થાય, કે જ્યારે વર્ગની વર્ગ લંબાઈ સરખી હોય તો જ આ પ્રોસેસ કરવાની, નહીતર નહીં કરવાની, નહીતર મધ્ય કિંમત ખોટી આવશે. ત્યાર પછી આપણે તફાવત ડી કઈ રીતે શોધીએ, એનું સૂત્ર છે x - a/ca, એટલે કે એ આપણે ધારી લેવાનો. અહીંયા આપણે 37.5 ધારેલ છે અને c વર્ગ લંબાઈ ખ્યાલ જ છે કેટલી છે, 5. તો હવે અહીંયા x એટલે કેટલા લેવાના થશે, તો કે આપણે કેટલા, પેલી કિંમત છે x ની 22.5. 22.5 માંથી 37.5 બાદ કરવાના. આ રીતે 22.5 - 37.5 ભાગ્યા કેટલા, c એટલે કે 5.
એને ભાગ્યા 5 કરો એટલે જવાબ આવશે -3. ત્યાર પછી 22.5 ની જગ્યાએ હવે કેટલા લખશું? 27.5 - 37.5 ભાગ્યા 5 એટલે આવશે -2. ત્યાર પછી 32.5 - 37.5 ભાગ્યા 5 એટલે -1. 37.5 - 37.5 એટલે 0 ભાગ્યા 5 એટલે 0. 42.5 - 37.5 ભાગ્યા 5 એટલે 1. અહીંયા 47.5 - 37.5 ભાગ્યા 5 એટલે 2. 52.5 - 37.5 ભાગ્યા 5 એટલે 3. તફાવત 0 થઈ જશે. ત્યાર પછી FD કેટલા થશે? એટલે કે D આપણે અહીંયા શોધેલ, F એટલે ઓર્ડરની સંખ્યા, એનો બંનેનો ગુણાકાર. 2 તેરીને -6, 5 દૂને -10, 7 એકુ 7, 5 નો 0 સાથે ગુણાકાર 0, 6 એકુ 6, 7 દૂ 14, 3 તેરીને 9. તો એનો જવાબ આવશે પ્લસમાંથી માઇનસની રકમ બાદ કરતા 6. સંચય આવૃત્તિ, કારણ કે એ આપણે કેના માટે શોધશું? મધ્યસ્થ માટે. સંચય આવૃત્તિ રહેશે, આવૃત્તિમાં પહેલી 2, 2 માં 5 ઉમેરો એટલે 7, 7 માં 7 ઉમેરો એટલે 14, 14 માં 5 ઉમેરો એટલે 19, 19 માં 6 ઉમેરતા 25, 25 માં 7 ઉમેરો 32, 32 માં 3 એડ કરો એટલે 35. 2 થઈ ગયા આવૃત્તિને સંચય આવૃત્તિ સરખા. ત્યારબાદ હવે આપણે આગળ જે રકમ કોષ્ટકમાં ગણી એનું હવે સૌથી પહેલા જે મધ્યસ્થ શોધતા એ રીતનું અહીંયા સૂત્ર લખીએ. તો મધ્યક બરાબર x બાર એટલે કે a પ્લસ સિગ્મા FD છેદમાં n ગુણ્યા c. એ આપણો ધારેલો કેટલો છે? 37.5. સિગ્મા FD કેટલા આવ્યા છે? 6. n કેટલા થશે? તો કે 35 અને c 5. 6 ગુણ્યા 5 એટલે 30, એટલે કે 30 ના છેદમાં 35. 30 ભાગ્યા 35 કરો એટલે જવાબ આવશે 38.36. આ શું મળ્યું? મધ્યક. આમાં કાંઈ જ નવીન નથી. જે આપણે પહેલાની રીતે મધ્યક શોધતા, મધ્યસ્થ, એનું આમ તો જોવો તો રિવિઝન જ છે. ફક્ત શું કે ત્યારે મધ્યક શોધતા એટલે આપણે FD સુધીનું જ કોષ્ટક બનાવતા, મધ્યસ્થમાં સંચય આવૃત્તિ જ લેતા હતા. એના બદલે અહીંયા બંને ભેગા લેવાના રહેશે. ત્યાર પછી મધ્યસ્થનો વર્ગ. આપણે હવે મધ્યક તો મળી ગયો એટલે કે x બાર હવે મધ્યસ્થ. તો સૌથી પહેલા અહીંયા વર્ગ લંબાઈ વાળું છે એટલે મધ્યસ્થનું L વાળું સૂત્ર લેવાનું રહેશે. અને મધ્યસ્થ છે એટલે સૌથી પહેલા તો આપણે n ના છેદમાં 2 માં અવલોકનનો વર્ગ, આ સૂત્ર લખવાનું રહેશે. તો n એટલે કેટલા છે? 35/2. 35/2 માં અવલોકનનો વર્ગ. 35/2 કરો એટલે જવાબ આવશે 17.5 માં અવલોકનનો વર્ગ. હવે એ 17.5 એટલે 17મું અને 18મું અવલોકન જોવાનું રહેશે. એ શેમાં જોવાનું? સંચય આવૃત્તિમાં. તો અહીંયા આપણે એ લખીએ કે સંચય આવૃત્તિ પરથી જોતા 17મું અને 18મું અવલોકન નો વર્ગ કેટલો થશે? તો અહીંયા જો 17 શેમાં આવશે? 14માં ના આવે, 19માં આવે. તો એનો વર્ગ કયો થયો? તો આગળ આપણે જોવો જોઈએ 35 થી 40માં અવલોકનનો વર્ગ આવશે. તો આપણે અહીંયા અવલોકનનો વર્ગ લખીએ
35 થી 40. હવે 35 થી 40 લઈએ તો સૌથી પહેલા આપણને નિવારક આવૃત્તિ વિતરણ છે, એટલે એલમાં 0.5 ઘટાડવાના રહેશે ને, એટલે એલ 35. ત્યારબાદ સૂત્ર માટે આપણે બીજું જોશે સીએફ અને એફ. તો આપણે કયો વર્ગ લીધો હતો? તો કે અહીંયા 19માં અવલોકનમાં સંચય આવૃત્તિમાં આપણે 17મું 18મું અવલોકનનો સમાવેશ થાય. તો એ વર્ગની આવૃત્તિ કેટલી થશે? 5. એટલે એફ બરાબર કેટલા લખશું? 5. અને એની ઉપરનું સીએફ, જે વર્ગ વર્ગમાં તમારું અવલોકન સમાયેલું છે એની ઉપરનો સીએફ લેવાનું થશે, એટલે કે 14. સી આપણને ખ્યાલ જ છે કેટલું છે, એટલે કે વર્ગ લંબાઈ 5. બધી જ કિંમત હવે આપણી પાસે છે. તો હવે આગળ આપણે દાખલો ગણીએ તો મધ્યસ્થનું સૂત્ર વર્ગીકૃત એટલે કે વર્ગોવાળી માહિતીનું કેવું થશે? તો કે એલ પ્લસ એનના છેદમાં 2 માઇનસ સીએફ છેદમાં એફ ગુણ્યા સી, એટલે કે એલ છે 35, એન 35ના છેદમાં 2, સીએફ કેટલા આવે છે? 14, એફ એટલે 5 અને વર્ગ લંબાઈ પણ 5. તો અહીંયા આપણને 35 ભાગ્યા 2 એટલે 17.5 થશે. બીજું એફ ને સી સરખા છે એટલે એનો છેદ ઉડી જશે. તો કેટલું વધ્યું? તો કે 35 ભાગ્યા 2 એટલે 17.5 માઇનસ 14. આ રીતનું વધશે, કારણ કે 5 5 તો ઉડી જશે. તો 17.5 માંથી આપણે 14 બાદ કરીએ એટલે વધશે 35 પ્લસ 17 માંથી 14 બાદ એટલે 3.5. હવે 35માં 3.5 એડ કરો એટલે જવાબ આવશે 38.5. એના ઉપરથી હવે આપણે આસાદિત સૂત્ર આપણું જે છે એ શોધવાનું રહેશે. તો અહીંયા આસાદિત સૂત્ર એવું લખો તો વધારે સારું. આસાદિત સૂત્ર પરથી બહુલક બરાબર 3m માઇનસ 2x બાર. તો અહીંયા હવે આપણને કિંમત ખબર છે. મધ્યસ્થની કિંમત કેટલી આવેલી છે? 38.5. એ જ રીતે મધ્યક પણ આપણે ઉપર શોધેલો મધ્યકની કિંમત કેટલી આવેલી છે? તો કે 38.36. તો 38.36 અહીંયા લખી નાખીએ. 38.5 નો ગુણાકાર કોની સાથે કરવાનો છે? 3 સાથે, એટલે એનો જવાબ આવશે 115.5. એ જ રીતે 38.36 નો ગુણાકાર કોની સાથે કરવાનો? 2 સાથે, એટલે જવાબ આવશે 76.72. હવે અહીંયા 115.5 છે, એમાંથી આપણે 76.72 બાદ કરીએ એટલે જવાબ આવશે 38.78. તો અહીંયા આપણે અર્થઘટન એમ લખી શકીએ કે ઓર્ડરના અને તેના પ્રાપ્તિ વચ્ચેના સમયનો બહુલક કેટલો આવેલ છે? તો કે 38.78 આપેલ છે. તો હવે આવું જ એક બીજું ઉદાહરણ છે. ખાલી આપણે રકમ ઉપરથી ઓળખવાનું છે કે આમાં બહુલક આવશે કે બહુલક આવશે મીન્સ કે બહુલકનું કયું સૂત્ર આવશે. તો અહીંયા છે ઉદાહરણ, દાંતની તકલીફથી દાંતના ડોક્ટર પાસે જનાર વ્યક્તિઓની મુલાકાતની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલ છે. હવે ખાસ સંખ્યા રકમ જોજો તમે, 1 2 3 4 ને 7 નો વર્ગ, 7 થી 10, 10 થી 15. તો આ કેવું વર્ગ છે? તો કે અસમાન. અહીંયા શું છે? તો કે મિશ્ર આવૃત્તિ વિતરણ. 1 2 3 આવૃત્તિ વિતરણ એટલે કે એ આપણે જોઈએ તો આગળના જે દાખલા હતા આવૃત્તિ વિતરણ છે એ વર્ગોમાં ગોઠવેલું નહોતું અને એમને આપણને રકમ આપેલી હતી. આ જે છે વર્ગોવાળું આવૃત્તિ વિતરણ છે, આ વર્ગ વગરનું આવૃત્તિ વિતરણ છે. આવું જ્યારે રકમ હોય ત્યારે બહુલક કઈ રીતે શોધવાનું?
તો કે આશાદીઠ સૂત્રની મદદથી આપણે બહુલક શોધી શકીશું. આશાદીઠ સૂત્ર એટલે યાદ રાખવાનું કે 3m - 2x². ત્યાર પછી એક હજુ ઉદાહરણ લઈ લઈએ કે એમાં આલેખની રીત બહુ આપણે આ વખતે પૂછવાની શક્યતા તો ઠીક, પણ લેન્ધી છે એટલે કોર્સમાં જોઈએ કે પૂછાશે કે નહીં પૂછાય, પણ આપણે ખાલી એમનું જોઈ લઈએ કે એને વર્ગમાં કઈ રીતે. તો તમારે જ્યારે બહુલકમાં આલેખ દોરવાનો હોય તો કઈ રીતે, તો અહીંયા આગળ તમને એક રકમ આપેલી છે 20 થી 40, 40 થી 60, એ રીતે 2, 13, 22, 9. તો અહીંયા એકમોની સંખ્યા વર્ગમાં અને અહીંયા છે નફો. એ નફો જે છે એટલે કે x અહીંયા અને y, બરોબર. તો અહીંયા તમારે શું કરવાનું કે બહુલક આ રીતે સૌથી પહેલો વર્ગ કયો છે તો કે 20 થી 40, એટલે 20 થી 40 ત્યાં કેટલો 2. બીજો વર્ગ કયો છે તો કે 40 થી 60, એટલે કે 40 અને 60. ક્યાં સુધી છે એની આવૃત્તિ તો કે 14 થી થોડી નીચે 13. એમ આ રીતે આખો આલેખ દોરાઈ જાય ત્યાર પછી વચ્ચેનો જે સ્તંભ હોય, આમાં હંમેશા વચ્ચેનો સ્તંભ આવશે જ બહુલકમાં. તો વચ્ચેનો જે સ્તંભ હોય ને ત્યાં તમારે આ રીતે બીજા જે બાજુના સ્તંભ છે એને આ રીતે નામ આપી દેવાના અને ત્યાં બંને બિંદુઓ એટલે કે સામસામ એના ક્રોસ છે એ જોઈન્ટ કરી દેવાના, ત્યાં એક નામ આપવાનું. આના ઉપરથી શું આપણે સાબિત કરી શકીએ કે બહુલકની કિંમત છે એટલે કે કયો વર્ગ છે એ તો કે 60 થી 80. 80 ની જ્યારે કિંમત હતી ત્યારે સામે અહીંયા જોવો જોઈને કેટલો રકમ આવે છે તો કે એ રકમમાં 16 એટલે કે 17 ની આસપાસ છે, બરોબર. તો અહીંયા O અને Q તમારે નીચે અહીંયા આપેલું છે O અને Q, બરોબર. એટલે અહીંયા નફો 1000માં શરૂ થયો, 10,000 થી શરૂ થયો અને છેલ્લે 70 થી થોડુંક આગળ કેટલો છે તો કે 68,000. તો હવે આપણને આ રીતે બહુલક મળે. આ રીતે બે બિંદુઓ જોડી ત્યાં બિંદુનું નામ આપવાનું અને એને નીચે x અક્ષ સાથે જોડી દેવાનું. O અને Q વચ્ચેનું જેટલું અંતર છે એટલો બહુલક મળ્યો કહેવાય છે.